ડાયરા ને મારા રામે રામ ભગવાન થઈ ગયા 6:30 જેવું અને અમે ઉઠાઈ રાતે મોડા ઉઠા હતા ને અત્યારે સવાર વહેલા ઉઠી ગયા વ્યૂ થાય ફોકસ થાય વાર લાગ્યો વાહ અને સામાન કી ગયો ઓલી બાજુ બધું આપણે રાખ્યો હોય ત્યાં જઈને દેખાય ફ્રીજ ને એવું બધું આવે છે એ બધું સામાન ભેગો કર્યો છે તો આપણે આવો છેલ્લો નજારો હજી જોઈશું અને પછી આવી છે પણ હવે દેશી માઇલો હોય આવું બધું ન હોય ગાડી આવી ગઈ છે ને બધું સામાન હારવા માંડવાનું ને આ બધું ભંગારમાં દેવાનું કાઢ્યું હોય બાકી બધું ચોખ્ખું થઈ ગયું મસ્ત એટલે ચોખ્ખું કરવાનું જે બાકી છે પણ ખાલી થઈ ગયું સમજો ऐसा सब है हमें બધું કરવાનું છે ચડાવવાનું છે યોગેશભાઈ એકદમ ચકાચક કરી નાખ્યું ના લઈ જવાનું બધું તો ફાઇનલી મારા ઘરે જઈ ગયું તો બધું સાફ થઈ ગયું સામાન એમાં ઓલા ઘરે વયો ગયો અહીંથી થોડું ઘણું લઈ જવાનું હતું ને સાફ કરવાનું તો એ કરી અને અમે લોકો હમણાં જઈ ગયા તો બધું સામાન આવી ગયું અને આવી ગયા અમે જૂના ઘરે થોડો ઘણો ફેરફાર થઈ ગયો અહીંયા ઓલું ગોળ હતું એ બધું ચોરસ કરી નાખ્યું હજી અહીંયા બારી નવી આવશે બધું આવે તો એ બધું ફેરફાર કર્યા બધા હું નિરાયતે દેખાડીશ અને અમે આવ્યા અને અમારે અહીંયા અમારા આંગણે જ માતાજીનો માંડવો હોય બાજુવાળાને દેખાડ્યું બાજુ માંડવો આમાં એને એવું બધું થાય ये है हमारा घर यहाँ नायाद मांडव है ऐसा सब है जी सुकून મળે है ना बात जाओ तो જોડે આગળ આગળ દેખાડીશ થોડું ઘણું ગોઠવવાનું આમાં હે અટાણ વઘારે રોટલી ખમણ ખાંડવી ને ચટણી ને બીજું આ 30 રૂપિયાનો ગોલો હે વા જોવાય ન જડતો અહીં ડેલી નાંગણે આવે તો એમાં બાપભાઈ જેવું તો થાય જ નહીં કોઈને એ તમે કદાચ ગામમાં હોવારો લે ને તો બાપા જેવો ન થાય એ વીમાં એવો કરી દીધો તો એ બાપાઈ તો કેદી કોણ જાણે નીકળે પણ ભૈયા પાસેથી લીધો હોય જો ટેસ્ટ કરી કેવો લાગે એ બોલો બાકી આપણે મારા પપ્પા અહીંયા મીઠી મારી દીધી કે અચ્છા બનાના એ કે રોજ ઈ કે લેંગે બિચારે સારું બનાવ્યું જોઈ લો એકદમ ચેક કરી અને અત્યારે બધું માંડવાનું ને બધું હાલે તળબળાટી જઈ ફટક લેવા કારણ કે બધા થાકી ગયા તો લેવા જાય લઈ આવી સામાન બધું ગોઠવાઈ ગયો લાવ જરાક મિત્રોને મળી લો કારણ કે અહીંયા પછી સંભળાય નહીં હમણાં કંઈક અત્યારે જમવાનો ટેપ પડ્યો હતો અત્યાર સુધી બગડાટ જ હાલતા હજી આખી રાત બગડાટ જ હાલ મેં તો બપોર નીંદર કરી લીધી હાલો આનું ભરોસો શું જોડાયો આપણા બ્લોગમાં અને આ બધું ગોઠવાઈ ગયું ઘરે જઈને પછી દેખાડું બ્લોગ એને આપણે રેગ્યુલર ચાલુ કરી દીધા એડિટ કરવાનો ટાઈમ જ ન મળ્યો હાવ કાલનો બનાવેલો હોય ને એડિટ કરવાનું બાકી આજનું આ હજી એડિટ કરી એટલે બધું લેટ ગો થોડું કરી નાખ્યું બીજું બાકી જોડાયેલું
તો કાલ બધું માંડવાનું ને એવું કામકાજ બધું હાલતું હતું આખી રાત ધબધબાટી. તો કાલનો બ્લોગ વિડીયો આપણે અહીંયા વધાવી બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં એ જરા કમેન્ટ કરી નાખજો. અને હમણાં થોડાક બ્લોગ નાના આવશે કારણ કે હમણાં હું થોડુંક કામમાં હોઉં સમજો. તો આપણે બ્લોગને અહીંયા વધાવી તો ખાસ કરીને કમેન્ટ કરીને આપો. અને ઉભા રહ્યો હજી કહી દઉં કાલે સાંજે અમારે માંડવામાં લાઇટ વહી ગઈ. તો લાઇટ વગરનો અમે માંડવો કર્યો એ કાંઈ વગડાટા બોલતે તો મજા જ આવી ગઈ. તો જોડાઈ રહ્યો આમાં બધું આગળ મેં દેખાડી દીધું છે. તો જોડાઈ રહ્યો નહીં. બ્લોગને અહીંયા જ વધાવી બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખો.